તેરા ગામે એકતા ગ્રુપ દ્વારા આયોજિત તેરા પ્રીમિયર લીગ સિઝન 1 સ્વર્ગસ્થ લક્ષ્મીબેન માધવજી રતડા ગ્રાઉન્ડ પર રમાડવામાં આવી હતી, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કાઇન્ડ કાર્ડ 11 ચેમ્પિયન થઈ હતી અને RCB 11 રનર્સ અપ રહી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી, ATVT સદસ્ય પરેશભાઈ ભાનુશાલી, સૈયદ નિઝામુદ્દીન બાવા અને ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટના દાતા શ્રી રતડા પ્રવીણભાઈ અને બારા ગામના દાતા અને ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ ભાનુશાલી અને એમની ટીમ તેમજ માજી ઉપસરપંચ જાફરભાઈ કોલી, ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ જુમાભાઈ કોલી, ચેરમેન હરેશભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અબ્બાસભાઈ માંજોઠી અને રમઝાનભાઈ મંદરા, મજીદ લોધરા, મુસ્તાક લોધરા, ઇલિયાસ લોધરા, જયેશ ભચુ, ભાવેશ કોલી, મનસુખ કોલી, અવેશ ભટ્ટી અને સમગ્ર તેરા એકતા ગ્રુપમાં આ ટુર્નામેન્ટમાં 7 સહકાર આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેરા ગ્રુપ શાળાના આચાર્ય પ્રેમસંગભાઈ બારાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ અબ્બાસભાઈ માંજોરી દ્વારા કરવામાં આવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ઓદોરમ કપમાં પધારેલા અમારા ધારાસભ્ય, અમારા દાતાર, અમારા વડીલ પ્રેમજીભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમારા બેન રમીલાબેન, છતાં સમસ્ત બીજા બધા ગ્રામજનો, આ ગ્રાઉન્ડ અમે અમારા ગામના છોકરાઓ માટે ક્રિકેટ રમવા માટે બનાવેલ છે અને માનનીય ધારાસભ્યશ્રીની મહેનતથી અમે આ ગ્રાઉન્ડને રેગ્યુલરાઇઝેશન કરાવશું, જેથી ગામના છોકરાઓને એક ક્રિકેટ માટે સારો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થાય। ધન્યવાદ। તેરા ગામમાં એકતા ગ્રુપ દ્વારા ઓદોરામ કપનું જે નાઇટ ટુર્નામેન્ટ જે મેચ શરૂ કરી હતી, આ મેચમાં આજના ઉદ્ઘાટનના પ્રોગ્રામમાં આપણા અબડાસાના ખાસ અગ્રણી અને વેપારી મહાજન વર્ગના એવા પ્રેમજીભાઈ તેમજ કાયમના માટે જે ચિંતા કરતા હોય આ ગામોની એવા પ્રવીણભાઈ, તેમજ તાલુકાના ઉપપ્રમુખ શ્રી રમીલાબેન, તેમજ પાર્ટીના ખાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ATVTના સદસ્ય એવા પરેશભાઈ, તેમજ જયંતિભાઈ, પ્રેમસિંહ માસ્તર, આ ગામના ખાસ વડીલ અને પૂજનીય એવા નિઝામુદ્દીન બાવા, તેમજ મોહનભાઈ અને તેમજ જાફરભાઈ, તેમજ આપણા તાલુકાના સદસ્ય આ સીટના એવા આપણા અબ્બાસભાઈ, સરપંચના પ્રતિનિધિશ્રી, તેમજ તમામ આજુબાજુ ભારેથી પધારેલા ખાસ આ ગામના શંકર બાપા, તેમજ આપણા ઉમરસિંહભાઈ, એ પણ કાયમ બધા આ ગામની ચિંતા કરતા હોય તો આ વખતે આનો ગ્રામ પંચાયતનો ઠરાવ, તાલુકાનો ઠરાવ અને મોકલાવી અને આ ગ્રાઉન્ડ કાયદેસરનું રેગ્યુલર થઈ જાય, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ કાંઈ અટકાવી ન શકે અને બીજી જે સરકારી ગ્રાન્ટ કાયદેસર આવે એ એમને કઈ રીતે મળે એના માટે અમે પ્રયત્ન કરશું। મારે ધારાસભ્ય તરીકે જે મને આમંત્રણ આપ્યું હતું તો મારી પણ ફરજ બને છે અને બધા વડીલોનો અહીંયા જે એક ફરે રહેતા હોય પણ છતાં એક જન્મભૂમિની અને પોતાનો વતનની જે એક ગૌરવ છે મહાજન વર્ગને, એના માટે હું ખૂબ એમને આભાર માનું છું અને અભિનંદન કહું છું। ખૂબ ખૂબ ધન્યવાદ।